સૌને મારા નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને હોળીના તહેવારની સુંદર ગાથાને સમજીએ. જુઓ, હોળી એટલે ખાલી રંગો ઉડાડવાની વાત નથી. એની પાછળ તો શ્રદ્ધા, ભક્તિ અને જીવનના સાચા આનંદની એક આખી ઉજવણી છુપાયેલી છે. તો તૈયાર છો? ચાલો આ રંગીન ઉત્સવના ઊંડાણમાં એક મજાની ડૂબકી લગાવીએ. વાહ, કેટલી સાચી અને સુંદર વાત છે, ખરું ને? હોળીનો આખો સાર જાણે આ એક જ વાક્યમાં આવી જાય છે. આ એવો તહેવાર છે જે આપણા ગાલ પરના રંગોથી શરૂ થાય છે, પણ છેક આપણા હૃદય સુધી પહોંચીને એને પ્રેમ અને આનંદના નવા જ રંગોથી ભરી દે છે. અચ્છા, હોળીનું નામ સાંભળતા જ આપણી આંખ સામે શું આવે? ધૂળેટી. ચારે બાજુ હવામાં ઉડતા રંગબેરંગી ગુલાલ, એકબીજાના ગાલ પર પ્રેમથી રંગ લગાવતા ચહેરા, મીઠાઈઓ વહેંચાતી હોય અને દરેકના ચહેરા પર એક નિર્દોષ ખડખડાટ હાસ્ય હોય. સાચે જ, આ જ તો હોળીની અસલી ઓળખ છે. પણ ક્યારે વિચાર્યું છે કે આપણે આ રંગો અને આટલો આનંદ શા માટે ઉજવીએ છીએ? આ બધી ખુશી પાછળનું કારણ શું છે? આ સવાલનો જવાબ આપણને એક બહુ જ જૂની અને પ્રેરણાથી ભરપૂર પૌરાણિક કથા તરફ લઈ જાય છે. હા, તો આ કથાના મૂળિયા આપણા પવિત્ર ગ્રંથો જેવા કે વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ સાથે જોડાયેલા છે. અને આ ગાથા છે અતૂટ શ્રદ્ધાની અને શુદ્ધ ભક્તિની તાકાતની. આ કથાના કેન્દ્રમાં બે પાત્રો છે, જે એકબીજાથી બિલકુલ અલગ છે. એક તરફ છે અહંકારમાં ચૂર અસુર રાજા હિરણ્યકશ્યપ, જે પોતાને જ ભગવાન માનતો હતો, અને બીજી તરફ છે એનો જ દીકરો ભક્ત પ્રહલાદ, જેની ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ એકદમ અડગ અને પવિત્ર હતી. કહી શકાય કે આ પિતાપુત્રોનો સંઘર્ષ નહોતો, પણ અહંકાર અને શ્રદ્ધા વચ્ચેનું એક મોટું યુદ્ધ હતું. હવે પોતાના જ દીકરાની વિષ્ણુ ભક્તિ જોઈને હિરણ્યકશ્યપનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો. એણે પ્રહલાદને રોકવા માટે બધું જ કરી જોયું, પણ કંઈ કામ ના લાગ્યું. એટલે છેવટે એણે એક ભયંકર ષડયંત્ર રચ્યું. એણે પોતાની બહેન હોલિકાની મદદ લીધી, જેને વરદાન હતું કે અગ્નિ એને બાળી નહીં શકે. બસ આ વરદાનનો ખોટો ફાયદો ઉઠાવીને હોલિકા પ્રહલાદને પોતાના ખોળામાં લઈને સળગતી ચિતામાં બેસી ગઈ. પણ કહેવાય છે ને કે જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં ભગવાન હંમેશા રક્ષા કરે છે. થયું પણ એવું જ. ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો, અને પેલી હોલિકા વરદાન હોવા છતાં એ જ અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ. આ હતો અસત્ય પર સત્યનો વિજય. અને બસ આ જ ઐતિહાસિક ઘટનાને યાદ કરવા માટે દર વર્ષે ફાગણ સુદ પૂનમની રાત્રે હોલિકા દહન કરવામાં આવે છે. એ પવિત્ર અગ્નિ એ વાતનું જીવંત પ્રતીક છે કે ખરાબ શક્તિઓ ભલે ગમે તેટલી તાકાતવર લાગે, પણ જીત તો હંમેશા સચ્ચાઈ અને શ્રદ્ધાની જ થાય છે. હોલિકા દહનના આ પવિત્ર પ્રસંગે લોકો ખૂબ શ્રદ્ધાથી અગ્નિની આસપાસ ફરે છે અને અગ્નિદેવને નાળિયેર, ખજૂર, ધાણા અને ચણા જેવા નવા પાકની ભેટ ચડાવે છે. જુઓ, આ ખાલી એક વિધિ નથી, પણ ધરતી માતા અને ભગવાનનો આભાર માનવાનો એક ખૂબ જ સુંદર મોકો પણ છે. તો આ બધી વાત પરથી હવે આપણે સમજી શકીએ છીએ કે હોળીનો તહેવાર ખાલી રંગોથી રમવા પૂરતો નથી. એનું મહત્વ તો એના કરતાં ઘણું ઊંડું છે. આ તહેવાર આપણને જીવન જીવવાના કેટલાક બહુ જ કિંમતી પાઠ શીખવે છે. આપણે હોળીના આ ઊંડા મહત્વને મુખ્યત્વે 3 રીતે જોઈ શકીએ. પહેલું છે એનું આધ્યાત્મિક પાસું, જે આપણને શ્રદ્ધા અને આત્માની શુદ્ધિનો સંદેશ આપે છે. બીજું છે સામાજિક પાસું, જે પ્રેમ, એકતા અને માફીનું પ્રતીક છે. અને હા, ત્રીજું છે કૃષિ સાથે જોડાયેલું પાસું, એટલે કે વસંત ઋતુ અને નવા પાકને આવકારવાનો ઉત્સવ. સૌથી પહેલો અને સૌથી મોટો સંદેશ છે શ્રદ્ધાનો. હોળી આપણને ભક્ત પ્રહલાદ જેવી અતૂટ શ્રદ્ધા રાખવાની પ્રેરણા આપે છે. એ આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય, પણ જો સત્ય અને ઈશ્વર પર આપણો વિશ્વાસ અડગ હોય તો આપણું કોઈ કંઈ બગાડી શકતું નથી. બીજો એક બહુ જ સુંદર સંદેશ છે માફ કરી દેવાનો, ક્ષમાશીલતાનો. હોળી એટલે જૂના ઝઘડા, મનદુખ અને બધી કડવાશ ભૂલી જવાનો દિવસ. આ દિવસે લોકો એકબીજાને પ્રેમથી ભેટે છે અને રંગોની સાથે સાથે સંબંધોમાં પણ એક નવી, મીઠી શરૂઆત કરે છે. અને ત્રીજો, મારો સૌથી પ્રિય સંદેશ છે એકતાનો. જરા વિચારો, જ્યારે ચહેરા પર રંગ લાગી જાય પછી કોણ કઈ જ્ઞાતિનું છે, કયા ધર્મનું છે, કોણ અમીર છે ને કોણ ગરીબ, કોઈ ફરક જ નથી પડતો. રંગોની નીચે તો બધા ચહેરા સરખા જ લાગે છે. બધા એક જ પ્રેમના રંગમાં રંગાઈ જાય છે. આનાથી સુંદર સામાજિક એકતાનું ઉદાહરણ બીજું કયું હોઈ શકે? તો ચાલો હવે આ આખી વાતનો સાર કાઢીએ.
આખરે હોળીનો આ પવિત્ર તહેવાર આપણા સૌના જીવન માટે શું સંદેશો લઈને આવે છે? હોળી આપણને શું શીખવે છે? સાચો સાર એ છે કે હોળી માત્ર એક દિવસની ઉજવણી નથી, પણ એક મોટું પ્રતીક છે. કોનું પ્રતીક? આપણા બધાની અંદર રહેલા અહંકાર, ગુસ્સો, ઈર્ષ્યા જેવા દુર્ગુણો, એટલે કે આપણી અંદરની હોલિકાને ભક્તિ અને જ્ઞાનની અગ્નિમાં બાળી નાખવાનું પ્રતીક, અને જીવનમાં પ્રેમ, આનંદ અને સકારાત્મકતાથી એક નવી શરૂઆત કરવાનું પ્રતીક. તો આ ઊંડી સમજ સાથે ચાલો આ હોળી પર આપણે સૌ એક સંકલ્પ લઈએ. આ વખતે આપણે આપણી અંદરની કઈ એક ખરાબ આદતનું, કયા એક દુર્ગુણનું દહન કરીશું, જેથી આપણું જીવન પણ વધુ રંગીન અને સુંદર બની શકે? આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આટલી સુંદર અને પ્રેરણાદાયક માહિતી આપણા સુધી પહોંચાડવા બદલ આપણે રૂઘાણી હેતલબેન, કન્યા પ્રાથમિક શાળા, ભાણવડના આભારી છીએ. આપ સૌને રંગોના આ પવિત્ર તહેવાર હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આનંદ કરજો.